આવકારો જોઈને માણસ આવે હો, નકર વેલકમ તો પગલું છણિયામાં લખેલું હોય. ભલે પધાર્યા ને એમ નથી આવતા કોઈ. ઉજળો જેનો આવકાર અને મધથી મીઠા મન, એ નર ભલે હોય નિર્ધન પણ વડો કુબેરથી વિઠલા, જેનો આવકારો એ કવિ કાગ એમ કે છે હે કૃષ્ણને કોઈ જ આવકારો નહોતો દીધો. લીમડો બહુ મારી પાછળ મકાનની વાહે હતો ને લીમડાની ડાયરી મારી પેઢી ઉપર આવ મરવાની ગેલી હાથીઓ કોઈ હાથ ટુકડમાં ટુકડે નહીં બાકીઓ પૂર્ણપણે વિજય નામ બોલું છું. જેથી કોઈએ નતો આશરો દીધો ને બોલ સાહેબ, તેથી તમે આશરો તમારી પરંપરાગત આશરો ન દિયો તો અતરત થાય સાહેબ, એવી તો પરંપરાગત કેટલું બધું સારું કર્યું છે કૃષ્ણએ સાહેબ. કવિ કાગને લખવું પડ્યું કે મોટી મોટી મેળી
તમે રહેતા હતા? હા, વાતો કરતા હતા. 7-8 જણા વાતો કરતા હતા કે અમારે બોમ્બેમાં ને અમદાવાદમાં એવડા બધા ફ્લેટ છે, તમારી કે કરોડો રૂપિયા તો ટોયલેટ હોય. આપણો બાપો એમાં સમજે નહીં ટોયલેટ વળી હું. પછી ઓની ગુજરાતી કીધી છે આપણે સવારમાંથી ડબલો ઓ હોય કે કરોડનું છે કે અમે 20 કરોડના ખેતરમાં બેઠા હોઈએ. અને એ ફાવે તો ભલે ને કે બીજેથી 40 કરોડના અમે બદલાવી નાખીએ, અમારું મન પડે કરી. આમાં ખર્ચા કરાય કઈ? રૂપિયો દેવો બહુ અઘરો છે, જે દે છે. પણ વાત એ કરતો તો એ કૃષ્ણ કેટલી કાલિપમાં આવ્યો છે, એને આશીર્વાદીને દીધા છે. ચતુરાઈ ચારણની, રીત રાજપૂતની, આશરો આયરનો, મહેમાનગતિ વેરની, રૂપ નાગરનું, ધીંગાણું વાળાનું, ખાનદાની ખાતરની, દાતારી મહારાણા પ્રતાપની, જે કઈ જગતના ચોકમાં મારે તમારે કે એમાં આહિર જ્ઞાતિ હું તમારા આંગણામાં બેઠો છું. કાઢી રાખે એટલે 5 કરોડ રૂપિયા હતા એની હોનાની ગુની લઈ લીધું. ત્યારે કોઈ બેંક નહીં, કોઈ વ્યવસ્થા નહીં, ક્યાંય મૂકવાની કોઈ સગવડ નહીં. તો કરવું શું? પોતાના આંગણામાં એક મોટો બધો ખાડો ગાયો, એમાં પિત્તળની ગોરીમાં બધી ગીનીઓ ભરી દીધી. ગીનીઓ ભરીને માથે એક શીલા ગોઠવી દીધી. પછી કાંઈ નહીં, શીલા ઉચકાવે, ગોરી કાઢે, ગીનીઓ ગણે મૂકી દે. શીલા ઉચકાવે, ગોરી કાઢે, ગીનીઓ ગણે મૂકી દે. શીલા ઉચકાવે, પિત્તળની ગોરી કાઢે, ગીનીઓ ગણે મૂકી દે. બીજો કોઈ પ્રોગ્રામ જ નહીં હો. જોઈ લે ના બરોબર છે મૂકી દે, બરોબર છે મૂકી દે. એમાં એક જણે આમ ડોકું કાઢ્યું જોઈ ગયો કામ મરી ગયો. હું આ શીલા ઉચકાવીને હું કર્યા કરતી હા કાંઈ નીરખીને જોયું તો પિત્તળની ગોરી કાઢી, એમાંથી ગીનીઓ કાઢી, ગણી એને મૂકી દીધી. પછી શીલા ઢાંકી દીધી. એ ઘરે ગયો, આ આવ્યો, આને શીલા ઉચકાવી, પિત્તળની ગોરી કાઢી, ગણીયું નહીં સીધી ઉપાડ્યું. આપણને એટલો જ ભરોસો હોય ને એની માથે, ગણવ્યું હું આપણે એ બધું કાઢ્યું ને વિચારે ખાલી ગોરી લઈ જાય તો મરી જાય લોભીઓ. એમાં કાકરા ભરી દીધા. કાકરા ભરી ગોરી ઢાંકી દીધી, માથે શ્રીફળ ઢાંકી દીધી, વયો ગયો. પેલો પાછો બીજેથી આવ્યો, જેની ગોરી હતી, જેનું ધન હતું, જેની ગીની હતી, એ શીલા ઉચકાવી, ગોરી કાઢી અને હાથ રાખ્યો ને કાકરા આવ્યા હોય માં કરી રાડ નાખી, બીજી મુઠ્ઠી નાખી. ફરી કાકરા આવ્યો હોય માં કરી રાડ નાખી, રાડો રાડ થઈ ગયો. તેનો નોકર દોડીને આવ્યો, શેઠ હું થયું? કે ગીનીયું ગયું. કે ગીનીયું ગયું જેવું કે ગીનીયું કાઢી ગયો, કાકરા ભરતો ગયો. નોકરે બહુ સારો જવાબ દીધો, શેઠ તમારે તો ગણવાથી કામ છે ને, તમારે ક્યાં વાપરવી હોય ને? તમે તો ગીનીયું ગણો, કાકરા ગણો, બે હરખા જ છે. વાપરે એના માટે ગીનીયું છે સાહેબ. અહીં જે પૈસા ખર્ચાય એની ખૂબીઓ છે, અને આપણા પૈસાને આપણે ન વાપરી શકીએ તો બેંકના ચોકીદારમાં આપણામાં કઈ ફેર જ નથી. આ બાબો બેંકમાં ખાતું ખોલાવજો તો ઓલે કીધું કે સંયુક્ત ખાતું ખોલાવવું પડશે. કે સંયુક્ત એટલે કે કોઈક ભેરું ખોલાવવું પડશે. કાંઈ વાંધો નહીં. કે કોના ભેરું ખોલાવવું? કે જેના ખાતામાં પૈસા હોય એમાં નામ લખી રાખો ને આપણું. બાબુ કેવું ચેક દીધો કે બેલેન્સ નથી, કે તો બેંક બંધ કરી દો ને, કે બેંકમાં નહીં તારા ખાતામાં નથી. જો અહીંથી હું બોલું ને એના માટે સંપૂર્ણ હું જવાબદાર છું. તમે સમજો છો એના માટે તમે જવાબદાર છો. હું બોલું એના માટે હું જવાબદાર છું. તમે કામ પૂરેપૂરું સમજાય તો સારું, અને કામ તળિયા ઝાટક સારું. હજી કઈ છે દુઃખ બહુ દીએ, હજી કઈ છે બહુ દુઃખ દીયો. હવે તો ડાયાબિટીસ ની બધાને ખબર પડી ગઈ. વર્ષો પહેલા જતી કોઈને ડાયાબિટીસ ની ખબર નહોતી ને, તેથી મુંબઈના શેઠ ગામડામાં મહેમાન છે. અને ગામડામાં મહેમાન છે કે ચા કરીએ, શેઠ કે ચા નહીં. અરે ભલા માનો, તેદી ચા વગરની વાતો. અરે અમારા ગામમાં આવ્યા છે અને અમે જો તમને ચા પાણી. અરે ભાઈ ચા નહીં, ચા નહીં. પણ કે તમને ચામાં વાંધો હું તો કે મને સુગર છે. હવે 50 વર્ષ પહેલા સુગરમાં કોઈ સમજે નહીં. ઘર તો અમારા ઘરમાં એ છે, થોડો તો ઘર નહીં બનાવી કે સુગર છે. સુગર એટલે હું અમને કઈ ખબર ન પડે. કે યુરિનમાં સુગર આવે છે, પણ એ વરી હોય તો મને મીઠા પેશાબનું દર્દ છે, કે એનું દર્દ છે, એમાં ખાંડ આવે છે. ઓલા કે તમે ભાગશાળી કહેવાય, કે અમારું કૂપનમાં નથી આવતી ગયો. ઓલો કરે બીજી, તમે સમજો બીજું.
આ તારસાના બાબા બેઠા હતા ને, એક બાબો ફૂલ સાહેબ બોલીને કે રાજકોટમાં કમળાએ 8નો ભોગ લીધો. સાહેબ બાબો કે બાઈ લોટકી બહુ. જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ 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 જય રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ વન રાવણ આશ્રમ વારી રામ નામની ધૂન મસાવી તમે જય જય બાપુ બ્રહ્મચારી જય જય બાપુ બ્રહ્મચારી. અરે હાલો ગુરુ જય શ્રી રામ. તમે જોઈ શકો છો, જો આ આશ્રમ બહુ જોરદાર ને મોટો છે હો. હા, ને જો આપણે આ ભગતને મળ્યા, સમઢિયા વાળા ભગતને અત્યારે આપણે મળ્યા છીએ. હા, એને જો ત્યારની આ બ્રહ્મ સંત શ્રી બ્રહ્મચારી બાપુની હારે રેલા છે. જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો કે જો આ જીવરાજ ભગત છે ને ઈ બાજુના ગામમાંથી સમઢિયાળાના રહેવાસી જોઈ શકો છો. તેને આ બ્રહ્મચારી બાપુ આ ભગત 7 વર્ષના હતા તેદુના એની સેવા કરતા, એની સાથે રહેતા. અને તમે જોઈ શકો છો જો એને રામ નામનો શબ્દનો જાપ આપ્યો તો ત્યાં એને પ્રસન્ન થયા. આ રામ નામનો શબ્દ આપ્યો. અને જો આ બાપુ અત્યારે ભગત અત્યારે 80 વર્ષના થયા ને સેવા કરે છે. જોઈ શકો છો જો હજી 8 મંદિર ને 4 ગાયોની સેવા કરું. અટાણે આટલા આરતી નથી. અટાણે પાદરથી બાપા સીતારામની, ડાયરમાં બાપાની, શંકર બાપાની, રામ મંદિરની, મારી દુકાને રામજીનું આસન છે, મારી ગૌશાળા છે ત્યાં ગાયોની આરતી, રામજીની આરતી ત્યાં આસન છે, મારી ઘીરે રામજીનું આસન છે. રામજીએ દીધું છે મને કે જુઓ વાત કરો. આલ્યો કે તમે જેને માનતા હોય ને કે સેવા કરજો. આપણે કીધું કેને ગોતવા જવા, તે દુનો એને માની લીધા કીધું. હાલો જય શ્રી રામ મિત્રો, મોજમાં છો ને હંદાય? હા, મોજમાં જરા હો ભાઈ. હા, જય શ્રી રામ મિત્રો. તો કહેવાય છે કે એવી કહેવત છે, ઘરના ડાકલા ને ઘરના પાવળિયા. એવી રીતે જો આ સપ્તાહમાં ભાગવત જ્ઞાન યજ્ઞ, સપ્તાહમાં ભટદાદા પણ ઉપલેટાના. અને આજે રાત્રે જે આપણે આ ડાયરો જોયો ને, હા, એ કલાકાર પણ ઉપલેટાના જ હતા. હા, તો આજે રાત્રે ભારે મજા આવી હો ભાઈ, બહુ મસ્તીની મજા આવી, હંદાને આનંદ મંગલ કરાવ્યો. હા, તો અત્યારે આપણે આ વિડીયો પૂરો કરીએ, આ બ્લોગ પૂરો કરીને ફરી મળીશું નવા બ્લોગમાં. જય શ્રી રામ, આવજો.